વડોદરામાં પેટ્રોલ પંપ બંધ કરવો પડ્યો। પેટ્રોલ ડીઝલની અછતને લઈને આ નિર્ણય લેવાયો। નાયરા પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટી પડ્યો છે। સ્ટોક ખૂટતા પેટ્રોલ પંપ બંધ થયો છે। ઈંધણની ગાડીઓ સમયસર ન આવતા ખાનગી પંપના માલિકો પરેશાન થયા છે। નાયરા પેટ્રોલ પંપ કે જે બંધ કરવાની અત્યારે ફરજ પડી છે। વડોદરાની આ સ્થિતિ છે। સ્ટોક ખૂટી પડતા પેટ્રોલ ડીઝલ કે જે બંધ કરવામાં આવ્યું છે, વાહન ચાલકો વિલા મોઢે પરત ફરવા માટે મજબૂર બન્યા છે। તો ખાનગી પેટ્રોલ પંપ કે જ્યાં પેટ્રોલ ડીઝલની અછત, નાયરા પેટ્રોલ પંપના દ્રશ્ય, વડોદરાની આ સ્થિતિ। મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના જથ્થા પર અસર થઈ રહી છે અને ખાનગી પેટ્રોલ પંપો છે ત્યાં પેટ્રોલનો જથ્થો અપૂરતો આવી રહ્યો છે, જેના કારણે પંપો બંધ કરવાની નોબત આવી છે। અત્યારે આપ જોઈ શકો છો કે નાયરા કંપનીનું આ જે પંપ છે ત્યાં અમે આવ્યા છે કે જ્યાં પેટ્રોલનો જથ્થો ન હોવાના કારણે પંપને બંધ કરવામાં આવ્યું છે। અહીંયા બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે। જે પંપ રોજ વાહનોથી ધમધમતો હોય છે તે પંપ પર આજે વાહન ચાલકો નથી દેખાઈ રહ્યા અને જો વાહન ચાલકો આવે છે તો પછી પંપના કર્મચારીઓ તેમને પરત મોકલી રહ્યા છે। મહત્વની બાબત છે કે જે પેટ્રોલનો જથ્થો જોઈએ છે તે પૂરતા પ્રમાણમાં નથી આવી રહ્યો, જેના કારણે પેટ્રોલ પંપના માલિકોની હાલત કફોડી થઈ છે। સૌથી મહત્વની બાબત એ છે કે પેટ્રોલનો જથ્થો અહીંયા અવેલેબલ નથી, પરંતુ ડીઝલનો જથ્થો અવેલેબલ છે, પરંતુ ડીઝલના વાહનો એટલો બધા ન હોવાના કારણે અહીંયા એટલું સ્ટોક અને વેચાણ નથી થઈ રહ્યું। આપ જોઈ શકો છો કઈ રીતના અનેક ટુ વ્હીલર ચાલકો અહીંયા પેટ્રોલ ભરવા માટે આવે છે, પરંતુ પેટ્રોલ ન હોવાના કારણે તેમને પરત ફરવું પડી રહ્યું છે। જે સરકારી કંપનીના પેટ્રોલ પંપો છે ત્યાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે, પરંતુ જ્યાં પ્રાઇવેટ કંપનીના પંપો છે ત્યાં સ્ટોક નથી। સર, શું કહેશો? પેટ્રોલના સ્ટોક નથી, પેટ્રોલના સ્ટોક નથી, શું કહેશો? કંઈ નહીં, શું કરવાનું? વાહન ચાલકોને સરકારી પંપો પર ભરાવવું પડશે હવે? ઓ ખબર નહીં, તો અહીંયા શું કીધું તમને? જવાબ શું આપ્યો? નથી પેટ્રોલ એમ કહ્યું નથી। ભાઈ, શું કહેશો? શું પેટ્રોલ પુરાવા આવ્યા છો? હા, પેટ્રોલ તો છે નહીં? નહીં, ખાલી થઈ ગયું। અમે ધક્કો મારીને જ આ પંપ પર બી નથી? હું કરીશું હવે? શું કહેશો? કેટલી ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે પેટ્રોલ નથી એના કારણે? પરિસ્થિતિ તો ખરી ભોગવી પડે, આ જનતાઓને તકલીફ થાય। આમ આદમી માણસોને પેટ્રોલના લીધે બહુ તકલીફ તો થવાની જ તકલીફ થવાની છે પેટ્રોલના કારણે। અને આપ જોઈ શકો છો કે જે વાહન ચાલકો છે તેઓ અહીંયા ભરાવે। શું કહેશો? પેટ્રોલનો જથ્થો નથી, તમે પેટ્રોલ પુરાવા આવ્યા છો? हाँ, पेट्रोल नहीं मिल रहा है, बहुत दिक्कत हो रहा है पेट्रोल का। यहाँ पे भी पेट्रोल नहीं है? नहीं है, इधर भी नहीं है पेट्रोल। तो क्या करेंगे आप? अभी पेट्रोल भी ख़त्म होगा बाइक का, और पेट्रोल के लिए बहुत प्रॉब्लम होता है अभी तो। सरकारी जो कंपनी है वहाँ पे जो पंप है, जैसे सरकारी कंपनी के वहाँ पे मिल रहे हैं, प्राइवेट कंपनी के पंपों पे नहीं मिल रहा? नहीं मिल रहा है, नहीं मिल रहा है। अभी देखो इधर भी आए हम लोग, इधर भी नहीं मिल रहा है। हाँ, તો પેટ્રોલ નથી મળી રહ્યું લોકોને। લોકો કહી રહ્યા છે કે અમે અલગ અલગ પેટ્રોલ પંપો પર ફરી રહ્યા છે, પરંતુ તેમને પેટ્રોલ નથી મળી રહ્યો। તેમના વાહનોમાં પેટ્રોલનો જથ્થો પૂરતો થયો છે, તેવી જ રીતના પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલનો જથ્થો નથી મળી રહ્યો। તેના કારણે લોકોની હાલત કફોડી થઈ છે। લોકો કહી રહ્યા છે કે આજે યુદ્ધની પરિસ્થિતિ છે તેના કારણે આખા વિશ્વને ભોગવવું પડી રહ્યું છે, અને હવે આજે વિકટ પરિસ્થિતિ આવી છે તેના કારણે લોકો ચિંતિત પણ જોવા મળી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।